રાધા વહુ, એ રાધા વહુ, હા મોટા ભાઈ બોલો. વાર કેમ લાગે એટલી બધી બોલાવીએ તોય? ઘરમાં કામ કરતી હતી ને એટલે. બોલો ની શું કામ હતું? હા, મારે હેરમાં જવું છે. 1000 રૂપિયા આપો ની, બહુ જરૂર છે. ભાઈ આ તમે હજી 2 દી પહેલા જ મારી પાસેથી 1000 રૂપિયા લઈ ગયા હતા. ઈ રૂપિયાનું હું છું? હું થયું એટલે વપરાઈ ગયા, બીજું શું હોય? વપરાઈ ગયા એટલે મોટા ભાઈ કઈ રમત થોડો છે, ખેલ થોડો છે? આપણે કઈ ઝાડવે ઉગે છે રૂપિયા? તે તમે આમ 1000 રૂપિયા ને 2000 રૂપિયા માગી માગીને એક દાણમાં વાપરી નાખો. આ બધું તમારે મને કહેવાની જરૂર નથી. હું તમારો જેઠ છું. પૈસા માંગુ ને એટલે તમારે આપી દેવાના હોય. તમારી વાત હાસી છે મોટા ભાઈ, તમે મારા જેઠ છો અને મારા મોટા ભાઈ સમાન છો, પણ રૂપિયાનો વ્યવહાર પણ જોઈ જાણીને કરવો જોઈએ. કેમ કે આપણને ખબર છે કે આ ખેતીવાડીમાં ઉપજ આવે તો રૂપિયા મળે, અને જો નુકસાન થયું હોય તો આપણને કાંઈ નથી મળતું આમાં. એટલે રૂપિયા સમજી વિચારીને જ વાપરવા જોઈએ. હા, બહુ આવ્યા મોટા હિસાબ રાખવા વાળા. ખેતીવાડીમાં અનાજ પાકે ને વેચવા જાય પછી રૂપિયા આવે. અરે આ બધું અમારે જોવાનું હોય, તમારે નહીં. આ તો મને એમ લાગે છે કે તમે ઘરને હાંસવો છો ને એટલે અમારે તમારી પાસે માંગવા પડે છે. હો, તમારી વાત સાચી છે મોટા ભાઈ. એ તો જે કાબિલ હોય ને એ જ ઘરને હાંસવી શકે. અને હું તો તમને એમ કહું છું કે મને તો જરાય હરખ નથી આ ઘર હાંસવવાનો. તમે એ કાબિલ બની જાઓ ને કે આ ઘરનો વ્યવહાર તમારા હાથમાં આવી જાય. મારે કાબિલ નથી બનવું. હું જ્યાં છું ને ત્યાં એકદમ બરાબર જ ઊભો છું. મારે તો એટલું જ જોઈએ છે કે હું જ્યારે રૂપિયા માંગુ ને ત્યારે મને રૂપિયા મળવા જોઈએ, બસ. એમ કેમ મોટા ભાઈ રૂપિયા મળી જાય? તમે જઈએ માગો તો અમે હોય ખોળો ખખેરવા જ મળીએ? એટલું બધું હેલું નથી રૂપિયા કમાવું. આ પૂછજો તમારા ભાઈને કે પરસેવાના ટીપા પડે ને તો એ માંડ માંડ પાઈ પાઈ ભાળે છે. અને તમે હાલતા ને ચાલતા આવીને કહો છો 1000 રૂપિયા આપો, હેરમાં જવું છે. હેરમાં જઈને શું કરશો તમે? અને પહેલી વાત તો એ છે કે આ 2 દાણ પહેલા અમે 1000 રૂપિયા તમને આપ્યા હતા ને, મેં એનો હિસાબ પહેલા આપો મને. એ વાવ, તમે સવો કોણ હે મારી પાસે હિસાબ માંગવા વાળા? અને રહી વાત પરસેવો પાડવાની, તો તમારો ધણી છે ને એટલે કે મારો ભાઈ નાનો, એ એકલો પરસેવો નથી પાડતો. હો, હું એ પાડું છું. એટલે મારો હક લાગે. રૂપિયા માંગુ ને એટલે દઈ દેવાના. ખોટે ખોટો હિસાબ માંગો ને એ સારું ન કહેવાય. આ તમારો જેઠ છું. હક લાગે મોટા ભાઈ, હું ના નથી પાડતી. આ તમારું જ ઘર છે અને મારે તમને નાયે ન પડાય. પણ જે ઠેકાણે તમે ખોટા હોવ ને એ ઠેકાણે મારે તમને કેવું જરૂરી છે. તમે એમ નહીં માનો એમ ને? આજ નનકોય છે ને બહુ વિચિત્ર માણસ થઈ ગયો. આ કીધું તું એને કે આ વહુના હાથમાં છે ને તું વ્યવહાર દેમાં. પાય પાય માટે તરસવું જોહે. પણ નહીં, મારી વહુને હંધોય આવડે છે. એ હિસાબ રાખશે તો બહુ સારો હિસાબ રાખશે. વાહ મોટા ભાઈ, આ રૂપિયા છે ને કોઈ કાંકરા નથી કે તમે ખોબો ભરી ભરીને મન ફાવે એમ ઉડાડો. એનાથી તો આપણી ભરપાઈ થાય છે. અને એ 1000 રૂપિયા તમે ધારો ને તો 15 દી તમે એમાં કાઢી શકો. અને તમે એક દીબા વાપરીને વહી આવ્યા અને એનો હિસાબ તમારી પાસે નથી. તમને આકરું તો ઘણું લાગતું હશે કે તમારા નાના ભાઈની વહુ તમારી સામે ઊંચા અવાજે વાત કરે છે. પણ ઊંચા અવાજે વાત કરવી જરૂરી થઈ ગઈ છે અટાણે. આ તમારો ઊંચો અવાજ એટલે સહન કરું છું કારણ કે તમે આ ઘરના વવારું છો. તમારે છે ને આ ઘર સંભાળવાના હોય, આ મરદની વશમાં બોલવાનું ન હોય. એટલે હિસાબ માંગવો છે ને તમે રવાજો અને 1000 રૂપિયા આપો. આ તમે આગળ જે 1000 રૂપિયા દીધા હતા ને એ મારાથી વપરાઈ ગયા. અટાણે મારે પાછું હેરમાં જવું છે. દેવાના છે કે નહીં તમારે? માફ કરજો મોટા ભાઈ, તમને ખોટું લાગે તો ભલે લાગે, પણ હવે હું તમને રૂપિયા નહીં આપું જ્યાં સુધી તમારા ભાઈ મને રજા ન આપે ત્યાં સુધી. એટલે મારી જિંદગીનો ફેસલો હું નનકો કરશે તારો ધણી? હે, કંઈક તો બોલવામાં ભાન રાખો. નાના મોટાનું ભાન નથી, મોઢામાં જીભ આવી ગઈ છે. નહીં મોટા ભાઈ, નાના મોટાનું ભાન તો મને છે, બહુ સારી રીતે છે. પણ ક્યાંક તમે ભૂલી ગયા છો કે તમારે ઘરના વ્યવહારમાં કેમ રહેવાય ને કેમ શું કરાય. અરે આ ઘરમાં મોટો છું ને, મને હંધી ખબર પડે છે મારે વ્યવહાર કેમ કરવો. કાંઈ વાંધો નહીં, જોઈ લે હું. આ ઝાડવા છે ને હવે એ જૂના થઈ ગયા, હરખો પાકાઈને જ આ જમરૂખડી જો હાવ નાની નાની કેદી મોટી થાય, છોકરા કેદી ખાય આમાં. બાપુ ક્યાં છો તમે? અરે હાય રહ્યો ભાઈ, શું છે? અરે આખા ઘરમાં ગોતી વેળો ના વાડામાં હું આટા મારો છો? મારે ઘરમાં બેન શું કરવાનું હોય? હે,
મારે કંઈ કામ છે? તમારે કઈ કામ ન હોય પણ અમારે તો કામ હોય ને. આ તે બોલવામાં ડાલ શું છે? આ તમે છે ને ઘરમાં બહુ ખોટું કર્યું છે હો. એનું ખોટું કર્યું છે? આ તમે નાની વહુના હાથમાં વહીવટની સાવી હોપી દીધી પટારાની. એ કઈ સારું લાગે? કે તમે કઈ હરખો વ્યવહાર કરતા હતા? હે હોપી હું કામ પડી મારે એ તને ખબર છે ને? એ તમે રખડવામાંથી ઊંચા નથી આવતા. થોડું ઘણું કામ કરીને દેખાડો કરો અને બાકી રખડવામાં હોય. તો ઘરનો વ્યવહાર કરવાનો કોઈ આવ્યું મૂક્યું કોઈ માંગવા આવ્યું તો બાઈ ઘરે જોઈ કે નહીં કોઈ? બાપુ એ છે ને નાની વહુ ઘરનો વહીવટ કરે ને એની યાર મને કાંઈ વાંધો નથી, પણ આ વારા ઘડીએ છે ને મારી પાસે હિસાબ માંગે છે ને એમાં મને વાંધો છે. તો હિસાબ તો મારે આપવો પડે છે. હે રૂપિયાનો હિસાબ આપવો જ પડે વાપરવી ને એટલે. અને એ મેં જ કીધું છે ને કે બધું લખજે અને બધા પાસે હિસાબ રાખજે. આ કઈ સારું કહેવાય? આ તમારી પાસે હોત હિસાબ માંગે, અમારી પાસે માંગે કાંઈ વાંધો નહીં, પણ તમે આ ઘરના મોભી છો, તમે હિસાબ આપો ને વહુને, એ કઈ સારું ન કહેવાય. હિસાબ છે ને ઘરના બધા સદસ્યોએ આપવાનો. એ તો જ છે ને નફો નુકસાનની ખબર પડે આપણે કેટલા ઘરમાં વપરાય છે, કેટલા બહાર કામમાં વપરાય છે પૈસા, વ્યવહારમાં કેટલા રૂપિયા જાય છે. હે અને હાજામાંદા થાવી ને તો રૂપિયા કેટલા આપણી પાસે બેલેન્સ પણ પડ્યા છે ને એ ખબર પડે આપણને. હવે બેલેન્સ ક્યાં અહીંયા ઘરમાં રાખીને શું કરવાનું છે બોલો? આ હું હેરમાં ગયો તો હે 2 દી પહેલા તો 1000 રૂપિયા માંગ્યા હતા અને ખૂટી ગયા, અહીંયા વપરાઈ ગયા. ઘરમાં થોડું ઘણું લાવ્યો, હવે પાછું હેરમાં જવાનું છું, 1000 રૂપિયા માંગ્યા મેં તો એ કે આગળનો હિસાબ લાવો પહેલા. આવું થોડું હાલે બાપુજી કાંઈ? પણ તને આપવામાં કઈ વાંધો છે? હે તે ખોટા વાપરાય છે એટલે નહીં આપતો હોય તો હિસાબ. અરે ખાસા કે ખોટા વપરાઈ ગયા એમાં અહીંયા હિસાબ દેવાની શું જરૂર હોય? જો ભાઈ રજે રજનો હિસાબ જોઈ મારે. હે પાયે પાયનો હિસાબ આપવાનો થાય છે. શેમાં વાપરો છો ને એ ખબર પડવી જોઈએ અમને. અને એ હિસાબની બુક છે ને હું વાંચું છું પછી કે કોણે ક્યાં રૂપિયા વાપરાય. કાંઈ ઊંધા છે ને રવાડે વાપરતા નથી અમે. જ્યાં જરૂર હોય ને ત્યાં જ વાપરવા જાય છે. આ તમે મહેરબાની કરીને પછી સાવી લઈ લો. આ ગમતી વાત નથી મને કે તમે એને વ્યવહાર હોંપો. જો ભાઈ નાની વહુ છે ને ભણેલ ગણેલ છે અને મને વિશ્વાસ છે એના ઉપર. એ છે ને હિસાબમાં કાંઈ ઊંચ નીચ નહીં કરે, આગુ પાછું નહીં કરે, સમજી ગયો? અને એટલે જ મેં એને હિસાબ આપ્યો છે રાખવાનો કીધું છે ને. ખોટું કરો છો બાપુજી તમે. આ ખોટું કાંઈ નથી કરતો. ઘર આપણું, પૈસા આપણા, આ ખેતરમાં ગધા મજૂરી અમે 2 ભાઈઓ કરીએ અને હિસાબ ખાલી મારે એકલાને જ દેવાનો કા? હિસાબ બધા પાસે લે છે. મને તો કાંઈ એવું લાગતું નથી બાપુ. મને તો એવું લાગે ખાલી મારી પાસે હિસાબ માંગે છે. એ તું છે ને જીવ વધારે હાંકતો છે એટલે. ત્યાં ઘરમાં મોટો છે, મારો એટલો હક નથી વહુને કહેવાનો કે તમે હિસાબ હું કામ મારી પાસે માંગો છો એમ? એ ખોટે ખોટું છે ને રાડ્યું ન નખાય. એ પ્રેમથી કહેવાય કે મારે આટલા રૂપિયા આમ વપરાઈ ગયા છે અને હિસાબ બતાવી દેવાનો એટલે એ તને 2 રૂપિયા આપે જ. પણ તારે હિસાબ આપવો જ નથી, તું જીદ કરે છે. પણ નાની બહુ છે કોણ પણ મારી પાસે હિસાબ માંગવા વાળી? હું એમ કહું છું તમને બાપુજી, મારે કાંઈ જરૂર જ નથી એની હિસાબ દેવાની. મેં એને કામ હોપ્યું છે એટલે હિસાબ તારે આપવો પડશે. કીધું ને હું આપું છું. એ તમે ભલે દેતા હો, હું હિસાબ એને દેવાનો નથી. કો વાતની એક વાત, મારી પાસે હિસાબ માંગશે નહીં, મને મેળ નહીં આવે. તમે એની પાસે પટારાને સાવી લઈ લો બસ. એ કાંઈ લેવાની થતી નથી ને બીજા પૈસા જોતા હોય ને તો હિસાબ આપજે, નકર રૂપિયા નહીં મળે, સમજી ગયો? રૂપિયા તો દેવા જ પડશે. હું જોઉં છું કેમ નથી દેતા રૂપિયા. હા બસ ધમકીઓ મારવી છે ખોટે ખોટી. હે કામ કરવું નથી અને જે હિસાબ રાખે છે એની હારે બાંધવું છે. અને જો તને 3 દી પહેલા કામ હોય પૂતું કેમ નથી પૈતું હજી તારું કામ? પોતાના કામના ઠેકાણા નથી અને નાની વહુના છે ને ભૂલ કાઢે છે. હિસાબ લઈ લ્યો, ચાવી લઈ લ્યો. મને નથી પોસાતું, તને ન પોસાતો કાંઈ નહીં. હું રાયડું નાખો છો એકલા એકલા? હે બોલો. એકલા એકલા તારથી બીતો નથી હો. તો બીવાની વાત નથી, તમે મારા બાપુ છો, બોલી શકો. પણ આમ આઘા વૈયા જાય ને આડો પાડો ને વાડીવાળા સાંભળે ને રાયડું ન નખાય. અહીં ઊભો હોય ને ત્યાં કહી દેવાય. તું વયો ગયો તો છણકો કરીને, હું નતો ગયો. હા તો વયો જ જાય ને. ખોટી રીતના તમે વાત સમજતા નથી. વાત સમજવાની થતી નથી બેટા. હિસાબનું કામ છે ને નાની બહુ સંભાળશે એટલે અત્યારે તો એ જ સંભાળશે. જેથી લેવાનું મન થાય ને મારે હિસાબનું કામ એની પાસેથી તો હું લઈ લઈ. તું તારું કામ કરજા અને 1000 રૂપિયા વાપરા છે ને હિસાબ આપી દે. હિસાબ નહીં મળે અને આ વહેલા છતાં સાવી લઈ લો ને તો સારી વાત છે. તો રૂપિયા નહીં મળે. નાની બહુ તો છે ને હવે હદ કરી છે, કોઈને હારતી જ નથી. લે હા બા બોલો, શું કામ હતું? આ મહેન્દ્રએ પૈસા માંગ્યા તે હું કામ ન આપ્યા? પણ બા મેં એને રૂપિયા આપવાની ના નથી પાડી, પણ આ 2 દી પહેલા જ તે મહેન્દ્રભાઈ મારી પાસેથી 1000 રૂપિયા લઈ ગયા હતા
અને મેં એને ખાલી એટલું કીધું કે મોટા ભાઈ મને ઈ 2 દી પહેલાનો હિસાબ આપો તો ખબર પડે કે ઈ રૂપિયા તમે ક્યાં વાપરી નાખ્યા. પણ જો એને જોતા હોય તો જ માગે ને. રૂપિયા ઈ કઈ વેડફી ન નાખતો હોય. અત્યારે એને 17 વસ્તુ લાવવાની હોય એટલે માગે પૈસા ન હોય એટલે. પણ કઈ તો હકે ને બા કે આ ઠેકાણે વપરાઈ ગયા છે, બહુ મને 10,000 રૂપિયા જોઈ છે. અને ઈ તે પૂરેપૂરા રોપથી વાત કરી મારી યારે અને મને કે મારે હેરમાં જવું છે, 1000 રૂપિયા આપો. આ તે હેરમાં હટાણું કરવા જાવ હોય એટલે માગ્યા હોય. અને આમ જો તું નાની છો ને ઈ મોટા છે એટલે ઈ માગે ને એટલે દઈ દેવાય પૈસા. એમાં પૂછપૂછ ન કરવાનું હોય. જો બા આ ઘરનો વ્યવહાર મારા હાથમાં છે અને મારી ઉપર ભરોસો રાખીને તમે મને વ્યવહાર આપ્યો છે હાથમાં. અને આમ રૂપિયાને ગમે એ માગે ને હું આપી દઉં અને હિસાબે ન માગું તો આ તિજોરી કાલ ખાલી થઈ જાય. એટલે હવે તાર કોઈને પૈસા જ નહીં દેવાના એમ? બધા હિસાબ આપે તો જ દેવાના. અને કઈક જો કાંઈક વસ્તુ લાવ્યા હોય તો ભૂલાઈ જાય લખાવતા. એમાં એટલો વિશ્વાસ રાખવો પડે. મેં ના નથી પાડી બા. અને તમે કેમ ને કે મોટા ભાઈનું ઉપરાણું જ લીધા કરો છો? તમને ખબર છે ને કે આપણે કેટલી મહેનત કરીને રૂપિયા કમાઈ છે. એ બટા ઈ તો મને ખબર છે. આપણે આ કાળી મજૂરી કરી છે ને કેટલો પરસેવો પાડી છે. તૈયાર રૂપિયા આવે છે એમની થોડા રૂપિયા આવે છે અને હંધી હમત પડે છે. તો તમને જો બા ખબર જ છે તો પછી તમે મોટા ભાઈને કેમ નથી કહેતા કે હાલતા ને ચાલતા આમ 1000 રૂપિયા ને 2000 રૂપિયાના ગાબડા પાડી પાડીને રૂપિયા ઘરેથી ન લઈ જઈએ? પણ એને વસ્તુ લેવી હોય ક્યાંક લાવવું હોય. હવે વાડીમાં કેટલી વસ્તુ થઈ રહી હોય ઈ લેવા જવું હોય એટલે ઈ પૈસા માંગતો હોય. ઈ બીજે કઈ વેડફી થોડા નાખે પૈસા. તો એ રૂપિયા મારી પાસેથી રાસ કેમ નથી માંગતા? અને મોટા ભાઈ જ કેમ માગે છે? અને જો એ માગે છે તો પછી હિસાબ કેમ નથી મને આપતા? હા તો રાજે માંગતો જ હોય ને પૈસા. તો એ ક્યાંથી વાપરતો હોય તારી પાસે ન માંગતો હોય તો? જો બા હું તમારી યારે કોઈ વાતની આનાકાની કરવા નથી માંગતી, પણ બસ જ્યાં સુધી આ ઘરમાં મને પાકો હિસાબ નહીં મળે ને ત્યાં સુધી હું કોઈને રૂપિયા નહીં આપું, બરોબર? અને મોટા ભાઈને કહી દેજો કે મને મારી પાસે બીજી વખતે રૂપિયા માંગવા આવવા હોય ને તો મને હિસાબ આપવો પડશે. હું એને આપવા ના નથી પાડતી. આ તે હારું હાલ હું મહેન્દ્રને છે ને સમજાવી દઈ કે હવે છે ને તને હિસાબ આપી દે ને પછી પૈસા માંગશે બસ. અને આ ઓલા કાશી કાકી આવ્યા હતા આપણી ઘેરે, કહેતા હતા કે એના દીકરાને દાખલ કર્યો છે તે આપણી ઘેરેથી 2 ટાણાનું વાળું એને ઘેર મોકલવાનું છે. હાંજે રોટલા ઘડીને તમે દેવા જાઓ કે હું દઈ આવું? આ જો તારે કામ હોય તો હું દઈ આવે. હવે આપણે એની હારે સંબંધ હારા છે તો સંબંધ તો રાખવા પડે ને. હું આપી આવે તું ઘડી નાખ રોટલા. અને પડખે મંદિર છે ત્યાં તમારે જાવું હોય જાજો, અટાણે ધૂન કરવાના હતા. આ પણ તારે કામ ન હોય ને તો હું જાઉં. એક કામ કરીને હું જઈ આવું હાલની. હા તો કાંઈ વાંધો નહીં, જઈ આવો. અને આમે તે રાસ કહેતા હતા હટાણું કરવા જવાના છે ને, હટાણું કરીને આવશે ને તો જે કહે હું કરી નાખાય. હા તે હારું કાંઈ વાંધો નહીં. હારું હાલ તો હું મંદિરે જઈ આવું. હા જઈ આવો. એ રાજ્યા અહીંયા આય તો તું, કામ છે તારું. ત્યાં હું વાડીમાં પાણી પાયું ભીના માટા મારશો? બોલો, આમ તણકાવશો કા? આ પણ તણકાવા જેવી વાત હોય ને એટલે જ કહેવું પડે, નકર કોઈ દી રાડ નાખી તારી યારે. પ્રેમથી જ બોલું છું. મીઠા અવાજે કદી બોલાવ્યો કેદી? જ્યારે તડકાતા તો રેડું જ નાખતા હોય, બીજું કઈ કામ ધંધો નહીં. આ નેકરું છે ને કામ 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 નો કાંઈ લુગડા હેરખા પહેરતા શીખ. તારી હવે કાંઈ શીખવાડ્યું જ નહીં. એ માં શીખવાડે, વહુ નો શીખવાડે હો. પરણીને આવી છે ઘરમાં, માયા મોટા કર્યા છે. તે આ બાય આવી પછી જ તું આ છે ને મારી યારે આમ બોલવા માંડ્યો છો, નકર કાંઈ બોલતો નહોતો આવી રીતે. તમારે સુધરવાનું લેવાનું છે હું? શું સુધરે આમાં? હે આ તારી વહુને વ્યવહાર આપ્યો ને ઘરનો પટારાને ચાવી દીધી ને તો એનું આખું ઘર માથે લઈને ફરે છે. ઠેક એમ કયો ને મૂળ મુદ્દાની વાત કે દુખે છે પેટમાં ને કૂટે છે માથું. એવું કૂટે છે. જ ને. આ જ્યારે જ્યારે રૂપિયા માંગુ હા ત્યાં મારી પાસે હિસાબ હું કામ માંગે ઈ? હું આ ઘરમાં મોટો છોકરો નથી, મારો હું હક નથી કઈ રૂપિયા માંગવાનો. આ રૂપિયા છે ને હારા ઠેકાણા વપરાતા હોય ને તો હિસાબ ન દેવા પડે, પણ આ છે ને ઉડાવ ઉડાવ કરીએ ને એટલે હિસાબ દેવા જ પડે ગમે. અને ઘરમાં જે વ્યવહાર કરતો હોય ને ભાઈ એ તો હિસાબ કિતાબ રાખે. આ બાપાએ બધું એને હોય પૂછે ને એટલે આપણે હિસાબ તો દેવો પડે. મારે દેવો પડે, તમારે દેવો જ પડે ને. આ મને નથી ગમતી વાત. આ વહુ મારી પાસે હિસાબ માંગે નહીં. જો આમને એમ રહ્યું ને હે તો પછી હરખાઈ નહીં રહે. જો કહી દઉં છું, આ ઘરમાં વૈયા જાય જો 2 જણા મૂકીને 2 દીમાં. ક્યાં વ્યા જાય? ક્યાં વ્યા જાય મૂકી? જ્યાં જગ્યા મળે ને ત્યાં આવી રીતે જો કરવું હોય ને હે તો પછી અહીં ભેગું રહેવાની કાંઈ જરૂર નથી. કીધું ને તને 2 દીમાં છે ને તારે આ ઘરમાંથી વયું જવાનું છે, બીજે વયો જાય રહેવા. હા હું શું કામ રહેવા જાઉં? રહેવા તમે જઈ શકો, ન જઈ શકો? હું કામ જાઉં? મોટો છોકરો છું અને નાના જ નોખા થાય. અને તારી વહુને પાવર કેટલો છે વળી? આ હિસાબ કિતાબ બાપાએ રાખવા આપ્યો છે એમાં. પાવર તો હોય જ ને.
આખા ઘરનો વહીવટ કરે છે અને થોડી હોશિયાર છે હે એટલે રહી તો આપણી જેમ નથી. આપણે તો છે ને ઉટાળે જ છીએ કે કામમાં ધ્યાન દેવું ને બસ ગામમાં ભાઈટ ક્યાં કરવું, શહેરમાં જવું, ફલાણે જવું, ઢીકણે જવું, કુસડે જવું, લોકડે જવું, કામ તો કરવું. આ ખેતરમાં કામ છે ખબર નથી પડતી, કામ કરીએ આપણે. કામ કરીએ જ છીએ હો, સારી રીતે કામ કરું છું. અને ઉટપટાંગ હરકતો હું નથી કરવા જતો ગામમાં. કામ હોય ને એટલે જાઉં છું. આ ગામમાં આટા મારવા તો જવું પડે હો. તો તમારે કાયમ શું કામ હોય ગામમાં? કાયમ મારે નહીં હોય કાંઈ? હું આ કેમ ખેતરમાં જ પડ્યો રહું છું? પણ તને કોણ ક્યાંય ખેતરમાં પડ્યો રહે? જા ને ભાઈ, તું જા. અને ખેતરમાં કાંઈ તું એકલો મહેનત નથી કરતો હો, હું કરું જ છું. તમારી જે હું આટા મારી તો આ બાપાનું છે ને તળિયા ઝાટક થઈ જાય બધું, ખબર નહીં પડે ક્યારે. એટલે તું કહેવા શું માંગશો એમ? એટલે હું કહેવા માંગશો તું હે? હું જે કહેવા માંગુ ને તમને બરાબર ખબર જ છે, બધી તમને ખબર છે હું કહેવા માંગુ છું. આ થોડોક છે ને તમારામાં સુધાર લાવો. આ છે ને તડાકા નો નાખ્યા કરાય. આ ઘર છે, આ કાંઈ છે ને અખાડો નહીં કે તમે જ્યારે હોય ત્યાં બહરાળ થઈને આંટા માર્યા કરતો. કોઈ દી કોઈ પ્રેમથી વાત કરતા નથી આવડતું તમને? પ્રેમથી જ વાત કરું છું. અને તું છે ને મારી સામે બોલવામાં ધ્યાન રાખ, મોટો ભાઈ છું તારો. તારે છે ને આમ જીભડી ની મારી યાર હકારવાની. હા ભાઈ ન થકરવી, અમારે જીબડી હકારવી જ નથી. પણ તમે કાંઈક વ્યવહારિક રીતે વાત કરતા હોય ને તો અમે શાંતિથી વાત કરી. પણ તમે છે ને જ્યારે હોય ત્યારે બસ આ જવાળામુખી માથે લઈને આંટા મારતા હોય. તો માથે લઈને આટા મારે જ ને. તારી વહુને સમજાવી નહીં. આ હિસાબ કિતાબ રાખવા હું આપી દીધો. આ હું આખા ઘરને આવી રીતે હેરાન કરવાના? એ કાંઈ હેરાન નથી કરતી ભાઈ. એ છે ને પૈસા બસાવે છે એટલે તમારી પાસે હિસાબ કિતાબ માગે. એ કાંઈ ખોટું નથી કરતી. એ છે ને બહુ સમજદાર જ છે. એ લક્ષ્મી હોય ને, એ સંચળ હોય, એને વાપરો નહીં ને તો પડી હડી જાય. વાપરો ને એમ ડબલ થાય. આ બધું શીખવાડ તારી વહુને. એને બધું એની માએ શીખવાડીને જ મોકલી છે. મારે શીખવાડવાની કાંઈ જરૂર નથી એને. હા, શીખવાડીને જ મોકલી છે કે તારા હારે જઈને તું છે ને મીઠી મીઠી વાતું કરજે. એટલે આ પટારાની ચાવી તારા હાથમાં આવે પછી કોઈને એ ઘરમાં ધરાઈને ધાન ખાવા નહીં દેતું. મોટા ભાઈ તમારો વ્યાયામ છે. આ માણસ છે ને હોશિયાર હોય ને હોશિયાર, એટલે આ એના કર્મથી એના સ્વભાવથી છે ને આ બધું હાસિલ કરીએ. આપણી જેમ હોય ને તો કાંઈ ન મળે. બાપા તમને કાં સાવી ન આપી? મને કાં ન આપી? બોલો, આપણને બેન કેમ ન આપી? એને ખબર છે કે આપણા કુંવર છે એ શું કરીને દેહે છેલ્લે કાંઈ કરતા નથી અમે, બરાબર હે? સરખી રીતે કહી દઉં છું તને. જો આમનેમ ઘરમાં હેલું ને તો બે જણા નોખા થઈ જાય. મારે નથી ભેગા રાખવા. ભાઈ હું જ્યાં નોખો થવા થયો તમારે થવું તમે થઈ જાય. બાકી હું તો આ ઘરમાં જ રહેવાનો છું. બાબા પણ હાસવાનો છું. તો હું હાસવું જ છું ને. કઈ નથી ને અહીંયા કઈ માથે ગરમ પાણી રેડતો હુતા હોય ને તો દેખાય છે કોણ કોને હાંસવે છે, કેટલા હાંસવે છે, શું કરે છે ને બધું દેખાય છે. બાપા કઈ ગાંડા નથી હે? માથે ધોળા આવ્યા એને એટલે એ કઈ તમ તારે આમ અજાણ નથી તમારી હરકતથી. અંધી ખબર જ હોય, બધાને બધું દેખાતું જ હોય હે. આ તું ખાલી તારી વહુને સમજાવી ને તો આ ઘરમાં છે ને શાંતિ જ રહેવાની છે. હું શાંતિ રહેવાની છે. અને બાપાએ ઓલી ગાડી છે ને સર્વિસ કરાવવાનું કીધું, કરાવી આવજો. એ તો કરવું નથી ને ગામમાં ભાઈટ ક્યાં કરવું? એ મફત નો થાય, એમાંય રૂપિયા જોઈ. હા તો એ પૈસા તો બાપા આપે જ છે, કરવું નથી કાંઈ ભાઈને. આ રાજના બાપુ, આ તમને ખબર છે આજે તો છે ને આ બેય ભાઈ વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો. આ મહેન્દ્ર જ ખોટો છે. આપણે એ નાની વહુને હિસાબ રાખવાનું કીધું છે ને તો એ એને નથી ગમતું, એટલે રાજારે બાંધ્યો હોઈ શકે. આ નાના વહુ છે ને એ મને કહેતા હતા કે મહેન્દ્રભાઈ છે ને પૈસા લઈ જાય છે અને હિસાબ નથી આપતા. પછી જો હિસાબમાં ગોટાળો થાય ને તો મને નહીં કહેતા અને હિસાબ તો એને આપવો જ પડશે. અને ઓલો માનતો નથી. અરે મારી પાસે આવ્યો તો મોટો, મને જેમ તેમ બોલી ગયો. મેં એને કીધું ભાઈ તારે અહીં રહેવું તો રહે, ન રહેવું તો ન રહે, પણ તું છે ને હિસાબ તો તારે દેવો પડશે. તે હિસાબ તો દેવો જ પડે ને. આ એમની કેટલાક દી હાલશે? એને ગામમાં ભાટકવું છે બસ, અને રૂપિયા ગમે તેમ વાપરવા છે. હવે બહુ દે છે તો હિસાબ દેવામાં શું વાંધો? કારણ કે એનું પાપ હોય, સાચું બોલાય નહીં એનાથી. અને ક્યાં વાપરા એ કંઈ વસ્તુ લાવ્યો ન હોય અને વાપરી નહીં ખાવ હોય તો બહુ પૂછે તો ખરી ને કે આ ભાઈ 500 રૂપિયાનું વાપરા તેની સામે વસ્તુ કેમ નથી લાવ્યા? હે, આપણી વહુએ હાસી છે. આપણે એને હંધો હિસાબ હોપ્યો છે. હવે પછી હિસાબ ન મળે તો આપણે તો વહુને જ ખીજાવાના કે તમે કેમ નો ધ્યાન રાખ્યું. વહુને કીધું જ છે પહેલેથી, હિસાબમાં છે ને પાયનો હિસાબ રાખવાનો અને લેવાનો છે. જેટલા દ્યો ને એટલો હિસાબ લેવાનો. 1 રૂપિયો ઓછો કોઈનો હિસાબમાં રાખવાનો થતો નથી. કોઈની ઉપર છે ને દયા કરવાની નથી થતી. એ રૂપિયાનો હિસાબ છે ને ચોખ્ખે ચોખ્ખો હોવો જોઈએ, અને તો જ નફા નુકસાનનું ખબર પડે. અને 2 પૈસા બચ્યા હોય ને તો આપણને, એટલે એને કીધું છે પાયનો હિસાબ રાખજો. અને અકસ્માતે ક્યારેક રૂપિયાની જરૂર પડી હોય ને તો કોકની સામે આપણે હાથ લાંબો ન કરવો પડે. પણ આ મહેન્દ્રને ખબર પડતી નથી. રૂપિયા બચાવવાની જગ્યાએ બસ વાપરવાનું જ એને છે ને એનું પોતાનું એમ મન થયા કરે, અને મહેનત કરે છે એના કરતાં 10 ગણા રૂપિયા વાપરે છે. આ પણ વહુ એટલે જ કહે છે કે મને હિસાબ કેમ નથી દેતા.
પણ ક્યાંથી દે? આ તમે કીધું એમ હાસો હોય તો હિસાબ દે ને, ક્યાંય વાપરી આવતો હશે, ભગવાન જાણે. અરે હમણાં પેલા કાનજીભાઈ મળ્યા હતા, શું કહેતા કહેતા હતા ને કે આ તમારો છોકરો અને મારો દીકરો અને 2-3 જણા બધા લફંગા ભેગા થઈ અને નદીના વોકરામાં પડ્યા રહી છે અને શું કરે છે ને કંઈ ખબર પડતી નથી. તમે એને પૈસા તો બધા દેતા નથી ને? મેં કીધું અમે પૈસા તો એ ગમે તેમ કરીને લઈ જાય, પણ હિસાબે માંગવી છે. આ તમારા છોકરાને તમે નથી દેતા ને વધારે રૂપિયા, કે બધા ભેગા મળીને કાંઈક ખોટા ધંધે ચડ્યા હોય, બધા કાંઈ જુગાર રમતા હોય કે દારૂ પીતા હોય. આનું કાંઈ ભરોસા થોડા કરાય છે આ લોકોના? હે ભગવાન, એવું કીધું એ ભાઈ. અને જો આ મહેન્દ્રના ઘરના મોટી વહુ, હવે એની પાસે હિસાબ ધારો કે એને આપીને તો એ કરી શકે એમ નથી. એ માંડ એનો વેતો ઘરમાં રસોઈ કરે ને વાહિદા કરે એટલું કરી શકે છે. આ બાઈ આ બધું કરતાં કરતાં નાની વહુ હિસાબ કિતાબનું જવાબદારી ઉપાડે છે. તો હવે આપણે એને જ કામ હોપીને. એટલે તો આપણી નાની વહુ ને હિસાબનું બધું હોપ્યું છે. આ મોટી વહુ તો માંડ એટલા ઘરના કામ કરી શકે ને આ નાની પાસે હોશિયાર રહી ને. હા, પણ જો જેની લાયકાત હોય ને એને કામ સોંપાય. એ વગર લાયકાત એને કામ હોપીને તો પાછું આપણે છે ને માથે હાથ મૂકીને રોવાનું આવે. અને આમ જો આ થોડા ઘણા રૂપિયા ભેગા થાય ને તો આપણે ઓલા બેંકમાં છે ને આ ઓલું અત્યારે નથી આપણે ઓલી ઉતરાવતા, એ આપણો છે ને વીમો ઉતરાઈ લેવો હો. હા, ઓસિંતાની આપણે બીમારી આવે ને તો એ કામ આવે, આપણે કોઈની હારે હાથ લાંબો ન કરવો પડે. આ ઈ દવાખાનાનો વીમો ઉતરાવો છે અને છે ને છોકરાઓને એની તિજોરીમાં રૂપિયા બચત રહી. નકર જેટલી બચત થઈ હોય ને એ બધી એક બીમારીમાં વહી જાય ને. હવે તો આપણી ઉંમર થઈ, કોને ખબર કાલ કેવી બીમારી આવે. એટલે જ ને. હા, કઈ બીમારી આપણને કઈ પૂછીને થોડી આવે છે. જો પૈસા હોય ને તો ફટનારાનો આપણે દવા દારૂ થાય અને કોઈને આમે હાથ તો લાંબો ન કરવો. નકર છોકરા પાસે માગવી તો વળી આ મોટો તેમ જ કે મારા પાસે ક્યાં કાંઈ, હું ક્યાં હિસાબ કરતો હતો, આની પાસે માગો. એની કરતાં આપણે હોય ને તો આ આપણા ઉપાયડા ના આપણા દવા દારૂ કર્યા. એ મને તો એમ લાગે છે કે એને ખબર પડશે ને કે આપણે વીમામાં પૈસા રોક્યા છે તોય છે ને આમ ઉછળકૂદ કરશે. એમ થાય કે ન્યા પૈસા વીમામાં હુકમ રોકવાની જરૂર હતી, ન્યા ક્યાં માંદા પડી ગયા તમે? તો ભલે ને ઉછળકૂદ કરે, આપણા રૂપિયા છે, આપણે હું જે કરી. એનું સાંભળવાનું થતું નથી. સારું હાલ, મારે એ બહુ માથાકૂટ કરવી નથી. એ જે બહુ સંભાળે છે ને એ બરાબર છે. હા તે સારું, હાલો. આ મારા જેઠે રાજને એવું કીધું કે અમે ઘર મૂકીને વયા જઈએ એમ. એટલે આ ઘર હું એના એકલાનું છે? એને કહી દેજો હો ભાભી, આ ઘર ઉપર જેટલો હક એનો છે ને એટલો જ હક અમારો હોતેન છે. તો તારે છે ને એ તારા જેઠ થાય છે. આ ઘરમાં છે ને કંઈક માન મર્યાદા હોવું જોઈએ. તું તારા જેઠને અવળા જવાબ દેતી હોય તો પછી કે તારે ધ્યાન રખાય ને બોલવામાં. આખું ઘર માથે લીધું જ તે. હા, હું તો મારા જેઠને અવળા જવાબ આપું છું, એ તો બધાયને દેખાય છે. પણ આ મારા જેઠ રૂપિયા ઘરમાંથી પાણીની જેમ લઈ લઈ જઈને ઉડાડે છે એનું હું? એ તો એને જોતા હોય તો લઈ જાય, તો માગે તારી પાસે. વહીવટ તો તારી પાસે છે ને, તો તારી પાસે જ રૂપિયા માંગવા પડે. કે મારી પાસે તો ન આવે માંગવા, કે નો બા પાસે જાય. તો હું એટલે જ કહું છું કે જો એને રૂપિયા માંગવા હોય તો ભાભી મારી ના નથી, પણ મને ટાણાસર હિસાબ તો આપવો જોઈએ કે નહીં? કેમ કે મહિનો પૂરો થાય ને તો એ બા ને બાપુજી હોતન મારી પાસે હિસાબ માગે છે. એલી હર વખત રાધા તું એમ કે હિસાબ દેવો જોઈએ, હિસાબ દેવો જોઈએ. એ તને એક એક રૂપિયાનો હિસાબ આપવાનો? હા, તારું એકલીનું ઘર છે, હા અમારું ઘર નથી. એ હું એ જ કહું છું કે આ ઘર જેટલું તમારું છે એટલું જ અમારું હોતેન છે. તો પછી મારા જેઠને તમે કહી દેજો કે બીજી વાર બોલવામાં ધ્યાન રાખે અને જીભને થોડીક કાબુમાં રાખે, બરોબર? જો રાધા, આ ઘરમાં છીએ અમે મોટા છીએ, તું નાની છો. બોલવામાં તારે ધ્યાન રાખવાનું હોય, અમારે નહીં. એ તો તું આ ભાભી, ઘરની નાની હોવ છો, તારે માન મર્યાદા અને મોભો જાળવી રાખવાનો હોય. હા ભાભી, આ માન મર્યાદાને મોભો મેં જાળવેલો જ છે અને મને પૂરી રીતે ખબર પડે છે કે મારે મારા હાહરિયામાં કેમ રહેવાય, બરોબર? અને તમે જે આ મોટપણું દેખાડો છો ને કે અમે મોટા સહી મોટા સહી, આ મોટા તો વડલાને પીપળા હોતન હોય અને એનો છે ને સાયો જપાય બીજાને. અને તમે કાંટા સિવાય કાંઈ નથી થતા, તમે બાવા જેવો સાયો આપો છો. હા, તું જ છો ને આમાં હારી. અમે તો કાંટાની જેમ ખુશીએ જ નહીં. તારો તો કાઢવાનો આમ ઈરાદો લાગે કે આ ઘરની બાઈને વયા જાય ને તો હારું, મારે નવ નિરાય. એવું અમે તો બોલ્યા નથી. વિચાર એવો કરસ તું, જો ને આ મોઢા ઉપર દેખાય છે. તો ભાભી, તમારી યારે હું અહીંયા કઈ બાંધવા નથી આવી ને મને કોઈ હરખાઈ નથી બાંધવાનો, કેમ કે લાટ ઘર પેડા છે, લાટ કામ પેડા છે આ વગડામાં આપણે, બરોબર છે? તને બાંધવાનો હરખ નથી ને તો મને હાડી 17 વાર બાંધવાનો હરખ નથી. સમજાણું? હું તમને ખાલી એટલું જ કહેવા આવી છું કે મારા જેઠને તમે સમજાવી દેજો, બરોબર? તમને મારી યાર દુશ્મની શું છે? હું તમારી યાર કોઈ આડેવડી રહું છું આ ઘરમાં? જો રાધા, મારે કઈ દુશ્મની નથી, સમજી?
આ તારે ને તારા શેઠે હમસી લેવાનું હોય, એમાં મને કઈ કહેવા આવવાનું ન હોય. બે હમસોતા કરીને રહેવાનું હોય આમાં. એમાં માથાકૂટ શું કરવાની હોય? સમજોતા કેટલા કરાય એમ હું તમને કહું છું. આ ઘરનો વ્યવહાર કદાચ તમે સંભાળતા હો અને હાલતા ને ચાલતા રાસ તમારી પાસેથી આવીને પૈસા માંગતા હોય અને તમારી જવાબદારી હોય માથે કે તમારે હિસાબ કિતાબ રાખવો જરૂરી છે, તો હું તમે એની પાસેથી હિસાબ ન માંગો કે રાસ્તે પૈસા ક્યાં નાખ્યા? એમાં હિસાબ હું માંગવાનો હોય? હવે દઈ દેવાના હોય. હવે જણ કઈ થોડાક કઈ અવરી લઈને છે તો જ્યાં ત્યાં વાપરી આવે. હા, આપણે આવડો મોટો વીકો છે, આમાં ખર્ચો નહીં થતો હોય? પૈસા તો માગે ને જણ. જેટલો ખર્ચો થતો હોય ને એટલા જ પરસેવાના ટીપાઈ પડે છે ભાભી, તમને ખબર છે. હા, તું એકલી કામ કરતી હશ કા? અમે તો બેઠા બેઠા રોટલા ખાતું આવીશું, અમને પરસેવાના ટીપા નહીં પડતા હોય. હું એમ નથી કહેતી ભાભી, તમે કેમ નથી સમજતા? વાત વાતમાં તમારે બાંધવું જ છે મારી હારે. બાંધવા તું આવી, હું તો કામ કરતી હતી. હું બાંધવા નથી આવી, તમને ખાલી કહેવા આવી છું. તમે મારા જેઠને કહેશો કે આવું બધું આડાવડું બોલા ન કરે એમ. કહેવાની રીતે કહેવાનું હોય, આવડી ચીપડી હકાવાની ન હોય. તારી જેઠાણી થાવશું, મર્યાદા છે કે નહીં છે રે બોલવાની? માએ કઈ શીખડાવ્યું? ભાભી, મને જે કેવું હોય ને એ કહેજો, પણ મારા બા બાપુનું નામ નહીં લેતા તમે, કેમ કે અહીંયા નથી આવતા. મરચા લઈ ગયા કીધું તો? મેં તો બોલવામાં સભ્યતા રાખ ને. મેં તમારા માવતરનું નામ લીધું છે? ક્યાંથી લે? અમારામાં તો હારા સંસ્કાર છે ને, ઠાઈ ઠાઈને ભૈરાસ માર માઈ. દેખાય છે ઈ તો, આ સંસ્કાર જ દેખાય છે. અને તમારામાં તમારા પણ હોય ને તો તમે તમારા ધણીને એકવાર સમજાવજો કે આ ઘરમાંથી પાણીની જેમ રૂપિયા લઈ ન જવાય અને ખોબે ખોબે ઉડાડાય નહીં. તો હુંય તને ઈ જ કહું છું કે તુંય સમજી જા ને. એકલાને બસ તમારા જેઠને સમજાવજો, તમારા જેઠને સમજાવ, પણ તારે સમજવું નથી. હું કામ સમજુ? હું રૂપિયા નથી ઉડાડતી કે નથી મારો વર ઉડાડતો. તમારે તમારા ધણીને સમજાવવાની જરૂર છે. હા, સમજાવી દઈશ. બીજું કઈ કહેવાનું છે? હે, બસ બીજું પોતાને કાંઈ નથી સમજાવવું નથી ને ગામ આખાને સમજાવવા બેઠી. જ્યારે હોય ત્યારે કઈ કામ નથી કરતા. લે, હોય તે તૂટીને તૈન થઈ જતી હશે આમાં. મેં ક્યાં કીધું કે હું એકલી કામ કરવા જાઉં છું? ભાભી બધાય કામ કરે જ છે, મતલબ એવું હમણાં નથી. બોલી પરસેવાના ટીપા પાડીએ, તું એકલી જ પાડતી હઈશ પરસેવાના ટીપા. ના ના ભાભી, તમે પરસેવાના ટીપા પાડો જ છો, હું તમને એમ નથી કહેતી. પણ જે આપણા હકમાં આવતું હોય, આપણી જે ફરજ હોય એ આપણે નિભાવવી પડે. મારી ફરજ અત્યારે એ છે કે હું જો આ ઘરની જવાબદારી લઈને બેઠી હોઉં ને તો હિસાબ કિતાબ મારે રાખવો. અને હું હિસાબ કિતાબ રાખું એમાં તમને હા આટલા બધા મરસા લાગે છે? હા, એટલું કામ કરું તોય મને કઈ વહી જાય છે. લે, મારી તો કોઈ કિંમત જ નથી. જ્યારે હોય તો કીતા રાખે, નાની થઈને મેળા ટોળા મારે મને. લે ભગવાન, ઠીક છે ભાભી, તમે જ કામ કરો છો આખા ખેતરનું, આખા ઘરનું તમે જ કામ કરો છો. અને તમે બહુ સારા છો, મારી જ ભૂલ છે, માફ કરો. બાપા મોટાને છે ને ઠેકાણું નથી. ગાડી રસ્તામાં મૂકે છે, ક્યાં મૂકવી ભાન નથી પડતી, અને પાછો કે વહીવટ મને આપો. બાપા હું છે શેની રાડ્યું નાખશો? હે, આ તમે બે જણા ખબર નહીં, હવે તમારા સ્વભાવ પિત્તળિયા થઈ ગયા. બોલો, મહેન્દ્ર કંઈક ને કંઈક બોલતો હોય, તું આવ છે ને ઉખડેલો હું ઉખડેલો નથી રહેતો બાપા. આ છે ને ઓલા ઉખડેલો કરી દીધો મને. શું થયું? એને શું કીધું મને ખબર છે? તમે બે મારા ઘર છોડીને બીજે રહેવા વયા જાઓ. બોલો. એ મોટો છે પણ એટલો દાનતનો ખોટો છે ને એ ખબર પડતી નથી. અને આળહુડો કેટલો ખબર છે? આ દો તો હાલ મને ગાડી અહીંયા પાર્કિંગ કરે. એ કાંઈ ભાન પડતું નથી. બસ એને તો એના મનની મરજી પ્રમાણે વર્તવું છે. ભાઈને છે ને બધો વહીવટ જોતો છે, હે, પણ એના વહીવટ દઈને પછી આ વૈધું એ બધું વેસાઈ જાહે. એ વહીવટ મારે દેવાનો થતો જ નથી. એ એની ચાલ ચલકત છે ને મને સારી રીતે ખબર છે. બસ વડકા કરવા આખો દી બધા હારે. આ કંઈક 2 દી પહેલા વો પાસેથી 1000 રૂપિયા લઈ ગયો છે. હિસાબ માગ્યો તો દીધો નહીં, પાછો રેડું નાખવા મળ્યો. આજ પાછો 1000 રૂપિયા આપત મારે શહેરમાં જાવ. એટલે આપણે અહીંયા કઈ ઝાડવું છે, પછી કેરી કેરી દીધી. આપણે અહીંયા આંબો છે, કેરીઓ આવે, રૂપિયા નથી ઉગતા કાંઈ. એ તો એને સમજાવ્યો ભાઈ. મેં મારી પાસે આવ્યો તો મેં કીધું જો હિસાબ તો બેટા તારે આપવો પડશે, અમે પોતે આપી છે, એમાં ત્યાં ક્યાં નવી વાત છે? કેમ કે હું નહીં દઉં. આ તમે રહેવા દે તો પછી. આ તમે છે એના ગાડી સર્વિસ કરાવવાનું કીધું હતું ને? કીધું તું ને? તો મારો બેટો ગામમાં રખડ્યા કરે, પણ એ કામ નથી કરવું. નથી ખેતરે આવું, નથી આ કાંઈ ઘરના કામ કરવા, અને પાછો પૈસા માંગે. મને કે ગાડી સર્વિસ કરવાનો રૂપિયા દો. મેં તો બાપા દે જ છે. મેં કીધું એને છે ને શેઠની જેમ ફરવા જોઈએ છે. મોટા શેઠ હોય ને ઓર્ડર કરવા જોઈએ, બાકી કામ કાંઈ કરવું નથી. એ જ વાંધો છે ને મોટો. કામકાજ કરવું ને ગામમાં ભાટકા કરવું, પાછો વહીવટ જોતો છે. એટલે ભાઈ વહીવટ કરવા માટે પહેલા કાબિલિયત જોઈએ, હે, નકર બાપાનું જેટલું હોય ને એટલું તળિયા ઝાટક થઈ જાય. એ લાયકાત વગર છે ને કાંઈ તમને મળે નહીં, કોઈ પદય ન મળે અને કોઈ જવાબદારી ન હોપે. જવાબદારી ક્યારે હોપે? તમારામાં કંઈક સમજદારી હોય, તમે મહેનત કરવા માંગતા હોય અને તમારા કામ સિવાય તમે ઉપરાંત બીજું કામની જવાબદારી લો ને તો માણસને ગમે કે ચલો આ માણસ આટલું તો પતાવે છે ને, વધારાનું આ ઉપરનું કામ કરે છે. તમે હાસું નહીં માનો,
આ બહુ પાસે વહીવટ છે એટલે ભાઈએ મને આજ ગહીને કહી દીધું, રેડ્યું નાખવા પડ્યો મારી સામે. મને કે તું છે ને આ ઘરમાંથી નોખો થઈ જા. નોખો થઈ જાય એમ કહી દીધું? હા, અક્કલ મઠ્ઠો છે. અક્કલ મઠો નહીં બાપા, બુદ્ધિ વગેરેનો છે. હાવ બુદ્ધિ વગેરેનો હાવે એને ભાન નથી પડતી હું બોલવું એમ. બોલો મને શું કઈ ખબર છે? તમે બે માણસ હાલતા થઈ જાવ કે આ વહીવટ કરશો તો મારે નહીં પોહાય. એટલે તને કે ન પોહાય એટલે મારે વહી જવાનું. મેં કહીને ના પાડી દીધી. હું ક્યાંય જવાનું તાર જાવ તું તમે કીધું કે હું કામ તો હું મોટો છું, નાના નોખો થવાનું. લે આવી તો વાતો કરે પાછો. જેને કામ ન કરવું હોય, જવાબદારી ન નિભાવી હોય એ થઈ જાય નોખા. આપણે કઈ ફેર પડતો નથી, સમજી ગયો? અને નોખો થાય ને તો તાવડી તેરવાના માંગશે. એની બાયડીને ખબર પડી જાય કે કેમ રૂપિયા કમાવાય છે ને કેમ વપરાય છે. જો બાપા આ નોખા બોખા ન કરાય. એ ભાઈ છે ને એ ખળીના બે કટકા કરવાનો નથી, આપણને ખબર જ છે. એટલે એને સમજાવવો જ પડે. આ નોખો થઈ જાય ને તો બાપુ કોઈ ધડોય નહીં કરે. એ સમજાવે છે ને, આ ભૂત સમજે એમ નથી. એ જાત અનુભવ વગર છે ને જાત્રા નકામી. એક વખત છે ને ખાડામાં પડવા દે, પડે ને પછી ખબર પડે. આમ તમારી વાતે હાચી છે હો. થોડોક રેઢો મૂકીને તો એને ભાન થાય, પણ પછી ઘરે કારક મને એમ થાય કે આને રેઢો મૂકીને હા ઓલે મારી ભાભીને હેરાન કરી નાખશે, ખાક બિચારી ભૂખી રાખશે, ખવડાવી શકે એમ છે નહીં. ઈ ક્યાં સમજે છે બે જણા? હે, ઈ એનો પક્ષ ખેંચે છે. અને જો ખિસ્સામાં દનિયા નહીં હોય ને એટલે આહુડા પાડવા પડશે. અને પેટ છે ને ખાલી છે ને તો ભીખાઈ માંગવી પડશે. તો ખબર પડશે ને. એ વાતે તમારી હાચી. મને તો એ નથી સમજાતું કે નાની એવો વહીવટ કરે છે તો એને વાંધો શું આવે છે. આપણને હંધાઈને ખબર છે કે આપણા ઘરમાં હંધાથી વધારે ભણેલી ગણેલી છે, હોશિયાર છે થોડી, એને હિસાબ કિતાબ કરતા આવડે છે તો એ રાખે છે. હું નથી માથું મારતો એમ, તો આ મોટાને હું માથું મારવાની જરૂર છે? ને એને માથું ન મારવું હોય ને તો સાબિત કરી આપવું પડે. ગામમાં છે ને વાવવા માટે જમીન બધાની બહુ મળે છે, એ રાખી લે વાવવા માટે અને કરે મહેનત, ખબર પડે કેમ થાય છે. પણ આ ઘરની ખેતી છે એમાં કરે તો ઘણું છે, ગામમાં નથી કરવા જવું. અહીં દાડિયા રાખી લેવું, એ એની રોજ રોજની ટક ટક સાંભળવી ને આપણે. એ તમારી વાત 100%ની છે. રૂપિયા વાપરવા હોય ને પોતે જાત મહેનત કરે, ખબર પડે ને. આને કેમ સીધો કરવો ને એ જ કઈ મગજ હાલતો નથી. હારું જ્યારે હોય તે વડકે ને ઝડકે જ હોય, કોઈ દી શાંતિથી વાત ન કરે. આપણે એમ થાય ઘડીક બે ભાઈ પ્રેમથી બોલીએ પણ ન બોલે, આને હોય જ નહીં કાંઈ. પણ એને સંગત ફેર છે બેટા. આ ગામમાંથી મને છે ને સમાચાર મળી ગયા છે, એ એના દોસ્તાર ભેરું બધા છે ને બધા રખડું છે. હાવ ઈ એને રહેવું જ એવા માણસો ભેગું. ઓલો સત્યો હા અને ઓલો નીલ્યો, મારા બે ઉટાળ બે. આમ શું કહેવાય, ઓલા બાપના નો વાળી બાવાના હું વાળવાના છે. અને તે જોયું આ તારા લુગડા જો છે ને લગર વગર, એના લુગડા ટીકી હોય, ક્યાંક વાંકો વળે તો ડાઘા પડે ને. હા પણ હોય જ ને. ઓલા બે ને કઈ કામ ધંધો નહીં, જયારે હોય તે હાલો શહેરમાં ફિલ્મ જોવા જાય ને બગીચામાં ફરવા જાય ને પાઉંભાજી ખાવા જાય ને બધું ખાવા જાય. એ આ છે ને સત્યારે ને એમાં જ બગડ્યો છે. એ એનું રામપુરાણ પતશે નહીં. તું તારું કામ કરે, મને થોડુંક યાદ આવી ગયું છે બે કામ, હું નીકળું. જઈ આવો જાઓ. હવે શાંતિ થઈ ગઈ તને? થઈ ગઈ ને? હવે મને નિરાશ લાગે, મારા જીવને છે ને હવે નિરાશ મળી. કારણ કે મારે જે કામ કરવાનું હતું ને એ મેં કામ કરી નાખ્યું. હવે ભલે વળ લીધા કરે. મોટા ભાઈ, ભાભી, બોલો ની. કઈક પૂછવું હતું મારે તમને. હા તે પૂછવો શું આવ્યા તેતું ના, એક વાત વધારે પૂછી લ્યો. હા, મારા પટારામાં 1 લાખ રૂપિયા પડ્યા હતા રોકડા, ઈ તમે લીધા? હે, શું વાત કરો છો? તમારા પટારામાં લાખ રૂપિયા હતા? પણ તમારા પટારામાંથી લાખ રૂપિયા કેમ વયા જાય? સાવી તો તમારી પાસે હોય. હે, કઈ સમજાણું નહીં. મોટા ભાઈ, તમારી આદતથી હું પૂરેપૂરી વાકેફ છું આ ઘરમાં. મને હંધી ખબર છે કે તમારી હરકતો કેવી છે. એટલે ભાભી મને હરખી રીતે જવાબ આપો. આ કોઈ નાની હુની વાત નથી, 1 લાખ રૂપિયાની વાત છે. કાલ ઉઠીને બાન બાપુજી મને સવાલ કરશે. લીધા તારા જેઠે લીધા. હે, હવે તમને સવાલ પૂછે ને બાન બાપુજી અને આવડો મારો નાનો ભાઈ, જવાબ દઈ દેજો. કારણ કે જવાબદારી તો તમારી હતી આ ઘરમાં પૈસા હાંસવવાની. મોટા ભાઈ, બીજી વાત કાન ખોલીને સાંભળી લો. આ તમારા પટારામાંથી 1 લાખ રૂપિયા લઈ અને મેં આ જલપાના પટારામાં નાખી દીધા છે. હવે તમારથી થાય ને મંડો કરવા જાઓ. તમે મને પૂછ્યું હતું પહેલા કે હું 1 લાખ રૂપિયા લઉં કે ન લઉં? આ કોઈ નાની હુની વાત નથી. એવડો મોટો હાથ મારતા તમારો જીવ કેમ આલે ઘરમાં ને ઘરમાં? એક મિનિટ. આ ઘરની સભ્ય તું એક જ છો, અમે નથી. એટલે તને પૂછી કામ કરવાનું બધું. ભાભી, આ ઘરમાં હું એ રહું છું ને તમે રહું છો, અને જેટલો હક અમારો છે એટલો તમારોય લાગે છે. હું તમારો હક છીનવવાની વાત નથી કરતી, પણ વાત જવાબદારીની છે. આ જવાબદારી બધી મારા માથે છે.
ઘરમાંથી એક રૂપિયો જો ઓછો થાય ને તો ઈ પાય પાયનો હિસાબ મારે આપવો પડશે. તમે તો હાથ ખખેરીને ઊભા રહી જાઓ, પણ હું મોઢું દેખાડાય. કાલ સવારે તો તું રોટલાનો હિસાબ કરી કે આજ કેમ વધારે એક ખાઈ ગયા. હા સાંભળો હે અને લાખ રૂપિયા તમે એમ કહો પાઈનો હિસાબ દેવો પડે ઓછા થાય તો મેં ક્યાં ઓછા કર્યા છે? પૂરેપૂરા લાખ રૂપિયા મૂક્યા છે આના પટારામાં. હે તો પછી મોટા ભાઈ આ તમે બાપુજીને જ વાત કેમ નથી કરી દેતા કે બાપુજી આ બધો ઘરનો વર વ્યવહાર છે ને એ બધો મારી બાયરીને આપી દો? એ તો તમારે જવાબ દેવાનો ને. વ્યવહાર તો તમે કરતા હતા ને. બાપુજી પૂછે તો કહી દેજો લાખ રૂપિયા ક્યાંય ગયા. કહી દેવાનું મોટા ભાઈને આપી દીધા, એના પટારા મેલ દીધા. આપી નથી દીધા, આપી નથી દીધા મેં. તમે મને ખબર વગર લઈ ગયા છો અને તમને ખબર હશે આ લીધાનો કહેવાય, આને ચોરી કરી કહેવાય. ચોરી કરવાથી વાવ મોઢું સંભાળીને વાત કરજો હો. ગામમાં નથી ગયો હું બીજાના ઘરમાં લેવા, તેને ચોરી કહેવાય. આ મારું ઘર છે અને મારા ઘરમાં છે ને રૂપિયા અહીંથી અહીંયા મૂકવાને ચોરી ન કહેવાય. મને છે ને સમજાવવાની કોશિશ ન કરતા. ઈ રૂપિયાની ફેરવણી કરતા પહેલા ભાઈ તમારે મારી રજા લેવાની જરૂર હતી, કેમ કે આ ઘરમાં વ્યવહાર હું કરતી હતી. તમે સવો કોણ? હે આ ઘરની વહુ છું. આ તો ભલે નહીં રહ્યા વહુ, મોભી તો નથી ને આ ઘરના. બરાથા, આ તારા જેઠ થાય ઈ ભૂલી ન જાતી. આ ડોડા ફાડી ફાડીને વાતો કરેસ ને ઈ ધ્યાન રાખીને વાત કર. હા ભાભી, તમને ખોટું તો ઘણું લાગતું હશે, પણ ઈ તો જેની ઉપર વીતતી હોય ને એને ખબર હોય. હું આ ઘરની વહુ જ છું અને ઈ વાતનો મને પાવર નથી, પણ બાપુજી આ ઘરનો વ્યવહાર કરવા મારા હાથમાં સાવી આપી છે, એટલે પૂરી રીતે બધી વસ્તુની જવાબદારી નિભાવી એ મારા હાથની વાત છે. સાવી આપી એટલે કઈ માથે ન ચડી જવાનું હો. એમાં આટલો બધો રૂઆબ ન કરવાનો હોય. હા. સમજાણું? એમ કહે છે ને મને પાવર નથી, પણ આ જ્યારથી વ્યવહાર આપ્યો છે ને ત્યાંથી આ મોભારા ઉપર ચડવાની નિહણી નથી ને, તોય મોભારે ચડીને રાડું નાખે. આ ઘરનો વ્યવહાર મારા હાથમાં છે, બધાને મને હિસાબ આપવાનો. લ્યો રાખો હિસાબ અને આપજો. મળો હિસાબ, મળો વ્યવહાર નહીં કરો. મોટા ભાઈ, હવે તો બધા છે ને વ્યવહાર બધા હવે ભાભી કરશે આ ઘરમાં ને તમે જ કરશો. કોઈ પણ વસ્તુ ઓછી થાય ઘરમાંથી, રૂપિયો રોડો ઓછો થાય તો એનો જવાબ તમારે જ બાપુને આપવો જોઈએ. કેમ કે હું બાપુને આજે જ વાત કરી દેવાની છું કે બાપુજી આ તમારા મોટા દીકરાને જરાય સહન થતું નહોતું કે હું આ ઘરનો વ્યવહાર કરું. જાણે હું તો આ ઘરના રૂપિયા શાક બનાવીને ખાઈ જતી હતી. એ તો તમારે જોવાનું, તમે હું બનાવીને ખાતા થાય. આ તો મને જે ઠીક લાગ્યું ને એ મેં કર્યું અને એનાથી અમે બે ખુશ થઈ. હવે તમે ખુશ જ રહેશો, કેમ કે બાપુજી જે કહે ને તો એ જવાબ આપવાની હિંમત રાખશો જે રીતે મને જવાબ આપો છે એ રીતે. ઈ અમે જોઈ લઈએ. તારે સલાહ દેવાની જરૂર નથી. સારું કામ કર. ખુશ રહેવા જ આ કામ કર્યું છે કાજલપા. હા, તમે કઈ વાત સાંભળી કે નહીં ઘરમાં? કઈ વાત વળી? હું કઈ વાત? તમે તો જાણે ઘરમાં ન રહેતા હોય ને એવું કરો છો. હા, પણ ગામના કામ પતાવે કે મારે ઘરમાં બેઠા રહેવું? તમારે તો બસ ઘરનું કામ કરવાનું હોય, અમારે બહારની વ્યવહારી કરવાનો કે નહીં? આ મહેન્દ્ર એ છે ને આ વહુના પટારામાંથી પૈસા લઈને એના પટારામાં મૂકી દીધા પૈસા. હું વાત કરશું એટલે કહેવાનો મતલબ એમ થયો કે એણે ચોરી કરી એમ થયું ને? હા, કોઈને ખબર નહોતી ને એમ લઈ લીધા છે પટારામાંથી. પણ નાની વહુએ પટારો ખુલ્લો હુકામ મૂકવો જોઈએ? ચાવી એની પાસે તાળું મારી ન રખાય? હવે ભૂલી ગઈ હોય, વહુને 70 કામ હોય, કોકની કૂતાવળે નો તાળું માર્યું ને ભૂલાઈ જાય તો એમાં પૈસા ચોરી લેવાના. આ મહેન્દ્ર છે ને એને રૂપિયા નહોતા આપતા ને એટલે એ લાખ જોઈને જ બેઠો હોય છે. ઓલીને છે ને બદનામ કરવા હાટું થઈને. અને જો કઈક ભવાડો લઈને આવે જોજે તું. એ તો હવે થવાનું જ છે ને. વહુને ખબર તો પડી જાય, પૈસા ન હોય એટલે એને તરત ખબર પડી જાય કે પૈસામાંથી ગયા ક્યાં, અને એને ખબર જ છે કે આની સિવાય કોઈ પૈસા ન લે. એને ચોરી કરવાની જરૂર કેમ પડી સમજી તું? એના લફંગા દોસ્તારો છે ને કંઈક પ્રોગ્રામ કર્યો હશે રૂપિયા વાપરવાનો, અને કાંઈ ઉડાડવાના હશે, કાંઈ જુગાર રમવાના હશે. આ જી કરવાનું હોય, પણ ઘરમાં ચોરી થોડી કરાય, માગીને પૈસા લેવાય. આ આપણે મોટા થઈ વડીલ થઈ તોય આપણે માગી લઈએ છીએ ને વહુ પાસે પૈસા કે લાવો બટા મારે પૈસા જોઈએ છે. પણ માંગે એને ક્યાંથી મળે? હિસાબ તો એને આપવો નથી ભાઈને. લાટ સાહેબ રહ્યો ને રૂપિયા વાપરવા જાય, હિસાબ આપવો નથી તો પછી વહુ ક્યાંથી એને રૂપિયા દે? હા, હિસાબ આપે તો પછી નાના બાપનો થઈ જાય. એટલે એ મોટો રહ્યો ને એ સારી જગ્યાએ રૂપિયા વાપર્યા હોય ને તો હિસાબ આપી શકે, નકર ક્યાંથી હિસાબ આપી શકે કે? આ છે ને તોય હિસાબ આપે એવો નથી. આ આવડો છે, એને એમ થાય ને કે હું મોટો છું મને કેમ ન દીધો, મારી બાયડીને કેમ હિસાબ રાખવા ન દીધો, અને આ નાનીને દીધો. બળતરા મૂળી જ બોલાવે છે. આ સુધરવાનું નથી હો, પણ આને તો છે ને નોખો કરી દેવાની જરૂર હતી. રાજે વચ્ચે ના પાડીને એટલે મેં વળી રહેવા દીધું કે હાલ ભાઈ નોખો નથી કરવો, નકર છે ને એને નોખો કરી દો ને તાવડી તેરવાના માંગત અને ખબર પડી જાત ભાઈને. પણ હજી કરજો ને,
હજી ક્યાં ત્યાં મોડું થઈ ગયું છે. જો જુદો રહે ને તો એને હંધી ખબર પડશે કે પૈસા કેમ વપરાય, ક્યાં વાપરવા, હંધી ખબર પડવા મળશે. આમની ભેગો રહે ને તો કાંઈ ખબર નહીં પડે, એ તો વાપર્યા કરશે. એ ઘરમાં છે ને લાંછન લગાડ્યું. કોઈ નાની વહુની તિજોરીમાંથી પૈસા ન દે તો પરાણે લઈ લેવાતા હશે. હે એ બાવડામાં બળ નહોતું, કમાઈ નહોતું લેવાતું એનાથી. કમાવું જ ક્યાં? હવે ખેતરે પરાણે એને મોકલવી છે, એ જાવું ન હોય ને કોઈ દી ખેતરે કાંઈ કામ કરવું ન હોય. રૂપિયા વાપરવા હોય ને તો મેં એને કીધું તું કે ભાગ્યું તારે વાવવું હોય ને તો ગામમાં 2-3 જણના ખેતરો પડ્યા છે ખાલી, હું તને ભાગ્યું વાવવા કરાવી દઉં. પણ નહીં, ભાઈને મહેનત ક્યાં કરવી છે. એને એના લુગડા જોતું, કોઈ દી ડાઘો ન પડ્યો હોય ખેતરનો. અને ઓલો રાજ્યો નાનો એ કાળી મજૂરી કરે, એનો વાન બદલી ગયો હાવ વાન. અને ઓલા ભાઈને કાંઈ ફેર પડતો નથી, તડકામાં ઊભું જ નથી રહેવું ક્યાંય. એને ક્યાંથી ફેર પડે? આ ભાઈ ને બાપો છે ને કર્યા કરે અને ઘરે આમ અમે ઢૈલા કરી, એનો ઉપાધિ થોડી છે. એની બાયડી કાંઈ કહી શકે નથી કહેતી એને કંઈ. હવે એની બાયડી એની જેવી હોય ને એને શું કે બાયડી કહેતી હોય તો આવું થોડું કરે. એને એટલું જોતું હોય બાયડીને. હવે આપણને ખબર છે ઈ આ પૈસા ક્યાં નાખીશ, બાયડીને ભેગા કરવા દેતો હોય તો આપણને શું ખબર? હા, આમાં એવું છે કે પોતપોતાનું કરતા હોય અંદર ખાને, એ કંઈ ખબર પડે નહીં આમાં. અને આપણી પાસે પૈસા છે ને લઈ જાય, અડધો હિસાબ ન આપે, વાપરે અડધા, અને અડધાનો હિસાબ આપવો ન પડે. એટલે ભાઈ ગમે તેમ આડા ઉડા જવાબ આપી દે આપણને. હે એટલે જ ને એ જો ભેગા કર્યા હોય ને એને એમ થાય ને કે આપણે જુદા થાય ને તો એ કામ આવશે, એમ કરીને ભેગા કરતા હોય. અને છે ને અક્કલનો છાંટો નથી આ છોકરામાં. કામ કરવું નથી, પસ્તાવાનો છે એ ભાઈ છે ને. આજની તો કાલે હું નોખા કરી દેવાનો બેને, અને તેથી ખબર પડશે કેટલી વિહે હો થાય ને એને. એ તો તઈ જ ખબર પડે. જુદા થાય ને તાવડી ટેકો લઈ જાય ને તેરવાના માગે ને તઈ જ ખબર પડે. તઈ છે ને ભાઈ ને બાપો બધા યાદ આવશે કે ઓલો ભાઈ હતો ને તો એ કામ કરતો હતો અને અમે જલસા કરતા હતા. પણ જ્યારે ખેતરમાં પરસેવો પાડવો પડશે ને તઈ ખબર પડશે કેટલી વિહે હો થાય. એને છે ને અદેખાઈ જે વાતની છે એ બે જણા. નાની વહુને આપણે હિસાબનું હોઈપું ને એટલે વાંધા છે બધાને. નકર મારી પાસેથી છે ને કરગરીને કેટલી વખત પૈસા લઈ જતો, પણ નાની વહુ છે ને એ બાબતમાં હાવ કડક છે. એ તો છે ને હિસાબ લીધા વગર રૂપિયો આપે જ નહીં સામે. આ ભાઈને શું થાય ત્યાં જ તકલીફ પડે છે, ત્યાં નસ દબાઈ છે ભાઈની. એટલે જ તકલીફ પડે ને, હિસાબ દેવો પડે એટલે તકલીફ પડે. આપણને ક્યાં તકલીફ નથી પડતી? આપણે હાસા હોય હિસાબ દઈ દઈ. એ ધર્મના કામમાં રૂપિયા આપ્યા હોય ને તોય કહી દેવી છે કે ભાઈ આટલું અમે છે ને દાન કર્યું, તો કાંઈ મોઢું બગાડે છોકરી. એને કઈ કરો ને તો કોઈ મોઢું ન બગાડે. કઈ નહીં, હારું હાલો, કેટલીક ઉપાધિ કરવી. રાજ, આ તમારે નવ નિરાશ છે કુદરતની હો. કે હું છું પણ આ બે ઘડી થાક્યો તો વળી અહીંયા પીસ કે લાંબો થયો. શું થયું? મોટા ભાઈ, પેલા એની પાસે શું થયું કે મને? મોટા ભાઈએ કર્મકાંડ કર્યા છે ઘરમાં, ખબર છે તમને? વળી પાછું શું કર્યું એને? તમે ને બાપુજીએ મને હમણાં 10 દી પહેલા 1 લાખ રૂપિયા આપ્યા હતા ને પટારા મૂકવા, હા, ઈ મેં એમાં જ મૂક્યા હતા. તો આ સવારે મોટા ભાઈ પટારામાંથી એની આછા લઈ લીધા છે પૈસા, લાખ રૂપિયા, અને ભાભીના પટારા મુકાઈ દીધા છે. હું લાખ રૂપિયા લઈ લીધા પૂછ્યા વગર ને? હા. એટલે આણે તો હવે લોહી પીધું છે. હવે જો એમાંથી 1 રૂપિયા ઓછા થાય ને રાજ તો મારું નામ ન આવવું જોઈએ, તમને કહી દઉં છું. અરે નહીં આવે બાપા તારું નામ. પણ આ જળ જેવો સમજતો નથી, એની બુદ્ધિ બેર મારી ગઈ છે. આ ઘરમાં પૂછ્યા વગર પૈસા લેવાય ને? તારે તાળું ન મારી દેવાય ને? તાળું મારેલું જતું પણ સાવી એને કઈ લઈ લીધી નથી ખબર. હું વાહિંદુ કરવા ગઈ હતી, વાહિંદુ આયા ખોઈને જાવ સાવી. એ વાત તારી હાચી. આને છે ને હવે બાપાને મારે કેવું પડશે, આની સર્વિસ કર્યા વગર નહીં સુધરે મારો ઘર. મને એમ થતું હતું મોટા ભાઈ બિચારા ખાલી પૈસા માંગ્યા જ કરે છે, થોડું કઈ આવું વિચારે થોડો કરે. એની ઉપર ભરોસો રાખીને હું સાવી જઈ હોય તો મંદિરમાં મૂકીને વહી જાત. અને ભાભીના પટારામાં પૈસા એને શું કામ મૂક્યા છે? કેમ કે એનું કહેવાનું એવું છે કે ઈ બે વાર બાયડી વ્યવહાર કરે આ ઘરનો વ્યવહાર તમે ને બાપુએ મને આપ્યો છે ને એને જરાય સારું નથી લાગતું. એની બાયડીને સરખો રહેવાનો વેતો ન એ હું વ્યવહાર એના બાપનું તળું કરવાની છે હે? અને આ આપણો છે ને આ આપણો સિક્કો ખોટો છે. એ ભૂતના હું કેવું છે ને મોટો છે ને બોલાય જાય. એ ભૂતને એટલી ખબર ન પડે કે આપણી બાયડીમાં એટલી હોશિયારી નથી કે ઘરનો વહીવટ સંભાળીએ કે હે? તો એને વહીવટ એને દેવાની વાત કરે છે.
પૈસા ઉડાવડા છે રખડવું છે ભાઈને કામ આજ ધંધો સવારે કરવો. જ મેં ખાલી થોડીક વાત કરીને કે ભાઈ હું કામ તમે પૈસા લીધા આપી દેજો મને ફાંસા મૂકી દેજો જેમ ફાવે એમ બે જણા મને બોલવા મળ્યા એટલે મેં એને કહી દીધું પછી કે હવે તમારે વ્યવહાર કરવો હોય તો તમે ડાયરેક્ટલી બાપુને વાત કરી લેજો હવે મને કે વશમાં લેતા નહીં. એટલે બાપી હોત બોલ્યા હા હા બરાબર છે. હા પૈસા લે નહીં પણ આ છે ને ભાભીએ સડાવ્યો હોય સમજાણું. હા, હવે મજાનો વહીવટ કરવો પડશે નકર આ છે ને બગડીને બે હાલ થઈ જાય. હું તો કહેતી હતી પહેલેથી કે કાંઈક કયો બાપુને કહી નહીં દે કાંઈક કયો કેમ કે ભાઈ આપણે આડી લાવીને જાય છે ઈ જળ જેવો સમજવો જોવે ને કેટલી વાર એને કીધું પછી કાંઈ એને કાંઈ મારવા મળાય નાનો થઈને મારે. આ તો આપણને એમ થાય કે આપણે મર્યાદામાં રહીને વાત કરવી પ્રેમથી સમજાવી પણ સમજે એમ નથી ઘણી એમાં ઘણી તે ભાભી તો મને મર્યાદા શીખવાડતા હતા હવારે મને ભાઈએ પૈસા લીધા તો હું એટલું તો બોલવાની છું ને કે ભાઈ તમે હું કામ પૈસા લીધા હશે તે છે ત્યાં તો ભાભી મને શીખવાડવા મળ્યા આ તું આમ તું તેમ તને બોલતાય આવડતું નથી તારા જેઠની સામે તું જીભ વકારે છે કાબુમાં રહેજે તારામાં સંસ્કાર નથી. આ છે ને આ લગ્ન છે ને પછીનો આ માણામાં એટલું બધું આમ પરિવર્તન આવી ગયું છે ને કે માણસ જેવો રહ્યો જ નથી. આ બાયડીનો હાવે હાવ ગુલામ થઈ ગયો જ્યારે હોય ત્યારે એનો પાલો પકડીને જ આંટા મારતો હોય અને ઈ કે એટલું જ પાણી પીધા કરે. આમ કઈ હાલવાનું નથી રાખતું તમારે જો હોય તો જોઈ લેજો જો આનું નામ મારી ઉપર આવ્યું ને તો હું એકઈને મૂકવા નથી બે જણામાંથી. તો તારું નામ ક્યાંય નહીં આવે તે હાસું જ કર્યું તે જ્યાં પૈસા લીધા સોરી લીધા ક્યાં ખોટી રીતે વાપરી નાખ્યા. ઈ મને ઈ એમ કહેતા હતા મને કહે કે હવે 1 લાખ રૂપિયાનો જવાબ બાપુ માગે ને તો હવે હિસાબ આપજો તમે ખબર પડે. આ તને કે આપી દેવું અમે તારે મને સલાહ દેવાની જરૂર નથી પણ ત્યાં પૈસા લીધા છે ને તને ભારે પડવાના છે. અને આ બાપા છે ને કહેતા હતા તેથી પણ મેં જ ના પાડી ક્યાં નોખો કરી દેતા. મેં કીધું ભાઈ નોખો નથી કરવો નોખો કરીને હું ઉકાળી દે તેથી નોખો કરી દેતો તો સારું હતું એનું કરીને ખાય તો ભાન પડે જ બધી ખાઈ કેટલી તંબુરો ખાઈ એનું કરીને અહીંથી રળી રળીને દેવું પડશે ને ઘરમાં જોવો ને તમ તારે આજની તો કાલ ઈ જ હાલ છે આપણા આખી જિંદગી. નોખા ઘરના ધણી પછી શું કામ આપણે દેવું પડે પછી એના ઘરનું કરે આપણે આપણા ઘરનું કરે હે કાલ ખબર એને અહીંયા બાળ બસ થાય આપણે અહીંયા થાય હવો ન કાંઈ બધા ગદરા બે નહીં હવનું જોવાનું હોય હવને કાંઈ વાંધો નહીં. હા છે ને હવે આમાં છે ને વાર ન લાગે અત્યારે છે ને બાપુને છે ને ભેગા કરીને છે ને અત્યારે તેના વહીવટ કરી આ ભાઈ છે ને લાખ રૂપિયાને છે ને અહીં દૂસો વાદે હે પૂરું કરી નાખશે અને હતા એમને ઠંઠન ગોપાલ કરી દે. એ પૈસા મંડળી ભરવાના પૈસા છે તને આ ખાંસીને મૂકી દે એ 2 દી પછી જાવ તો મંડળી ભરી આવું ત્યાં ભાઈ અહીંયાથી ઉપાડી લીધા. તો એને કીધું તો કોણે કે તમે મને લાખ રૂપિયા આપ્યા છે મેં તો ખબર નથી પડવા દીધી. ખબર તો મેં નથી પડવા દીધી પણ આ પૈસા આવ્યા વેચવું હોય તો પૈસા આવે તો એટલું ભાન હોય ને એમ તો ગાંડો જ નથી ને કાંઈ મગજ તો છે એને પાછો હાવ કંઈ ગાંડો નથી ત્યાં બુડાવ છે બાકી એમ તો હોશિયારનો દીકરો જ પાછો ખબર તો બધી પડે એની બાયડીનું કેમ બધું એને હાટું બધું લઈ આવ્યા કરે છે એમ કાંઈ 1000 રૂપિયા 1000 રૂપિયા લઈ ગયો તો હિસાબ માગતી થઈ ને એની પાસેથી તને ખબર છે હું લાવ્યો છું ભાભી હાટું હાડી લાવ્યો તને ખબર નથી. વાહ હા અને જો આને શાબાશી દેવા જેવું કામ કહેવાય. અને હા તમે લીરો આપો છો મને કોઈ દી એટલું ઘર સંભાળું જવાબદારી માથે લઈને આટા મારું પૂછજો બાપુજી મારા વખાણ કરતા થાકે નહીં કોઈ. હા બાપા ખબર છે પણ કાંઈક ટાણા તમને જ નથી કદર મારી. અરે પણ મારી વાત તો સાંભળ ઈ છે ને ઉડાવશે ગમે ત્યારે લાવે હું ટાણું આવે તો તને આપીને હા મને ગમે એમ કરીને તમે ભોળવી પટાવી લેવો એટલે તમને ખબર છે કે આ માની જાય એટલે મારે તો માનવાનું જ રોકી જિંદગી. એટલે પણ માનવાની વાત નથી કરતો મારી વાત સાંભળ ક્યાંક પ્રસંગમાં આપણે જવાનું તેથી તને કહેતી આમ તને આમ હિરોઈન જેવી બનાવીને નથી લઈ જતો હે પણ આપણે ખેતરમાં કામ કરવું ખેતરમાં તો સારા કપડાં નહીં પહેરે હે તારે હાડી જ લેવી છે ને હે હું તારે હાડી લેતો હોય બસ કાલ જ લેતો હોય પછી કાંઈ અને તને આમ તારા પર આમ શું કહેવાય શોભે ને એવી લેતો હોય બસ હાલ અટાણે જાય અટાણાનો છે ને પેલા વાત આને પર આ છે ને પૈસા જ્યાંક વાપરી નાખશે ને તો ભિખારી કરી દે. આ છે ને તમને કીધું ને આજ પછી આ ઘરનો હંધોય વહીવટ આ મારી બાઈ કરશે સમજી ગયા તમે. તારી બાઈ કરશે બોલો હે પછી ઓલા દલા તરવાડી જેવું જ થાય ને કે ભાઈ લઈ લો ને 2-4 રીંગણા અરે લ્યો ને 10-12 કોણ ભાડા છે હે વ્યવહાર છે ને તારી બાઈને કોઈ દિવસ દેવામાં નહીં આવે સમજી ગયો કારણ કે તારે રૂપિયા ઉડાડવા જ ભાઈ હે એલ ફેલ વાપરવા છે કોઈ હિસાબ આપવો નથી અને તારે તો પછી પડ્યું જડી જાય ને તારી બૈરીને જો હિસાબ કિતાબ હું હોપું તો મને તો હિસાબ મળે જ નહીં મારે તો ભૂલી જ જવાના રૂપિયા. પણ આપણે વ્યવહાર એને આપવાનો થતો જ નથી હો વાત ને એક વાત તારે શું કામ વ્યવહાર લેવો છે આ નાની બાઈ કરે જ છે ને. પણ બાપુજી હવે તમારે ક્યાં આમાં વ્યવહારમાં ક્યાં માથું મારવાની જરૂર છે એને તમારે મારવું જ નિવૃત્તિ પડે. લઈ લેવાની હોય. હા હવે તો અમારે હાવ બધેથી નિવૃત્તિ જ લઈ લેવાની કા નિવૃત્તિનો સમય છે ને તમારો આરામ કરો આરામના દિવસો છે પ્રભુ ભજન કરાય આ વ્યવહારમાં માથા ન મરાય વ્યવહારમાં માથા નથી મારતા ને એટલે જ આ બધું રેડી હાલે છે હા
ઈ જે કરે છે ને એ બરાબર જ કરે છે અને તમે હું વ્યવહાર માંગો છો હા કેમ નહીં, આ મોટી છે, ઘરનો વ્યવહાર ઈ જ કરશે આજથી હવે. ઈ વ્યવહાર નહીં કરે, ઈ વ્યવહાર કરશે ને તો તારો હાથ બહુ છૂટો છે મારા ભાઈ. હે તું બધું બાપાનું તળિયા ઝાટક કરી નાખી, તેદોરી ખાલી કરી નાખી. હા તને બહુ બધો વ્યવહાર કરતા આવડે, તે બહુ ભેગું કરી લીધું, આની પાસે વ્યવહાર હતો તે. એ વાત જવા દે. અને તારે વ્યવહાર જોઈ છે, પણ તે જે આ કારસ્તાન કર્યું છે હે, લાખ રૂપિયા આ વહુનો પટારો ખુલ્લો હતો અને તે ઉપાડ લીધા, શેરવી લીધા. એ રૂપિયા પહેલા પાછા આવી, પછી છે ને વ્યવહારની વાત કરી. એક બે જો બાપુ, એક વાત ચોખ્ખા શબ્દોમાં સાંભળી લીધી, ઈ લાખ રૂપિયા હવે આ મારી વહુના પટારામાં મુકાઈ ગયા છે, એટલે ઈ તો પાછા નહીં આવે અને વ્યવહારે નહીં. પણ તો ઈ પૈસા મંડળી ભરવાના છે, વાપરવાના નથી તારા હગા. અને પૂછ્યા વગરના લઈ લેવાય હે અરે ક્યાં પૂછવું તો જોઈ ને. પણ લેવાય જ કેમ? હક છે ને લેવાનો, કેમ અમે આ ઘરના સભ્ય નથી? એટલે તમારે ચોરી કરવાની એમ ને? ઘરમાંથી લીધી, ઘરના વ્યક્તિ ઘરમાંથી લઈને ચોરી કેવાય? ચોરી જ કહેવાય. પણ પૂછીને લેવાય તો કોઈ કઈ નો કે, આ કોઈને કીધા વગર ના લ્યો ને એ ચોરી જ કહેવાય. એટલે અમારે પોતાનું ઘર નહીં કરવાનું, બધું પૂછીને લેવાનું. અરે આ તમારું જ ઘર છે, અભિયા તમારું જ ઘર છે, પણ છે ને જ ઘરમાં બધાએ મળીને કામ કરવાનું હોય. તમને મારા ભાઈના સ્વભાવની ખબર નથી? હે આ 4-5 દી પહેલા આ પૈસા લઈ ગયો તો 1000 રૂપિયા, એનો હિસાબ ન આપ્યો. મને ખબર છે તમારે હાડી લાવ્યો, લાવવા પહેરવા ઓઢવાની કોઈ ના નત, પણ છે ને બધું પૂછીને કરો. આ ચોરી છૂપી કરવાની શું જરૂર છે? હવે એ લાખ રૂપિયા મંડળી ભરવાની છે, એટલે મેં અને હાસવે પટારામાં મૂકી દે. તો આ ભાઈએ પૂછ્યા વગર લઈને તમારા પટારા મૂકી દીધા. અને એ હાસવે કે હું હાસવે, એમાં શું વાંધો છે? અરે ભાઈ, તારે મંડળી ભરવી હોય તે માગી લેજે ને, આપશે. ભરવાની છે, કાલે જ ભરવાની હા છે. તો આપી દે. આપી દે હે, કાલ ભરવાની છે ને, તો કાલ સુધી પટારામાં ભલે રહ્યા. મેં પણ તમને એ જ કીધું હતું ને કે તમારે રૂપિયા લેવા જ થા તો તમારે મને પૂછવું જોઈએ ને કે લાય રાધા મને રૂપિયા આપી દે, તો હું બાપુજીને કહીને રૂપિયા તમને આપી દે. વાહ, બહુ સારું કામ કરો છો. માગું છું ને તમારી પાસે. ત્યાં તો ઓલા મોં ભારે ચડીને તણકાવશો, ગામમાં ઓલા દાંડી પીટતા હોય ને એની જેમ. રૂપિયો મારી પાસે માંગવાનો નહીં, હિસાબ દેવાનો. અરે તમને હેનો હિસાબ આપું? ઈ તો મને આદત નથી ને ખબર વગર રૂપિયાની લેવડ દેવડ કરવાની, કેમ કે બાપુજીએ મને આપી છે જવાબદારી, એટલે એને કઈ રીતે નિભાવવી ને ઈ મને ખબર છે. હા એટલે જ હવે જવાબદારી છે ને મેં આને સોંપી દીધી. એય તું જવાબદારી અપાવડો કોણ હે? હે આ ઘરનો મોટો દીકરો. મોટો દીકરો તો રે, તાર છાની માની નો રે, તારો બાપ છું. મોટો દીકરો ને લાયકાત હોય ને તો અપાય એને. વાતું કરો છો, રૂપિયા ચોરી કરો છો, એક તો હોશિયારી મારો છો. ચોરી નથી કરી. કામ ધંધો કરવો નથી ને હવે હું ખોટી હોશિયારી મારે જ તો. અને બાપ બેઠો છે, હજી નો બેઠો હોય ને તો તારી જવાબદારી બને. એને જવાબદારી હોપી છે મેં, તેને નથી હોપી. હજી ઘરનો હોપી હું છું. વાતું કરો છો, એ જ ખોટું કર્યું તમે. એને હોપી ને ઈ આ મોટી છે ને, તો એને હોપવી જોઈએ. એનામાં આવડત નથી. એ તારી ઈચ્છા ને તારી ભૂલો છાવરે છે. કોઈ વસ્તુ નથી, માણસને વ્યવહાર આપો ને તો શીખે, આવડત તો આવે. તો કેમ મોઢા માંથી બોલી નહીં? 1000 રૂપિયામાંથી તારી હાડી લાવી હે? તમને કેમ કીધું? હાડી દેખાય છે તમને એની? પણ મોટા તને કઈ વાત ભાન કરો જ. પડે છો? બાપ આમ એટલો તણકાવાનું હોય, એટલી બુદ્ધિ છે કે નહીં? તારી મતી મારી ગઈ છે. મા બાપે આવા સંસ્કાર આપ્યા છે આપણને, એની સામે તણકાશો તું? બસ રૂપિયા હાટું થઈને ગાંડો તો છે. એ ક્યાં ભેરવાનો તું? રૂપિયા હાટું થઈને રૂપિયા કરે છે. બાવડામાં બાવડો તો કમાઈને બતાય. કમાઈ સી, એકલો નથી રડતો. સમજી હવે ગયા? કમાશો ખબર છે તું કેટલી મહેનત કરશો. ઈ વાત કરે જ તું. અને આમ જો તારથી નાનો છે તો એને કેટલી ભાન પડે, શીખે એનામાંથી ક્યાંક. તો મારા ભાઈ તમે વ્યવહાર કરો ને, મને કઈ વાંધો નથી, મારી ભાઈને કઈ વાંધો નથી, પણ ભાઈ બે પૈસા આપણી પાસે છે ને તો આપણે કામ લાગશે. કાલ હવે તારે અહીંયા છોકરા સૈયા થાહે, એને ભણાવવા ગણાવવા વટાવવા, કાલ મારે ઘેરે થાહે. હે આ બાપાને કરે ત્યારે હાલે છે, નહીં હાલે ત્યારે દવા ખાનું આવશે તો બસાવેલું છે તો ઘરે કામ લાગશે. એટલે તમને બે જણાની બુદ્ધિ નથી હાલતી. આ તે બાપુ ને બા માંદા પડશે ને તો અમે રૂપિયા દેવું જ તે, પણ અમારે પાસે વ્યવહાર હોય ને તો દઈએ કી ને. તારી પાસે નહીં માંગવી ભાઈ, અમારે જરૂર નથી તારી પાસે. તને વ્યવહાર હોપવાનો નથી થતો, સમજી ગયો? વ્યવહાર તો મારી પાસે જ રહે. નહીં નહીં હાલતી નથી. જાઓ અહીંથી, જાઓ જાઓ આને જાઓ. કાઢો ની. એને નહીં નીકળી. ખોટો તું છો, ઈ ખોટો નથી. તું નીકળ અહીંથી. વ્યવહાર વાળી નો થઈ ગયો. જા લાખ રૂપિયા નથી જોતા, નીકળ અહીંથી. તાર બોલો સમજ ને મારા ભાઈ, સમજ ને કાંઈ હે નથી તારે કઈ કામ ધંધો કરવો કે નથી ક્યાંય વાડીમાં ધ્યાન દેવું, ભાઈબંધ દ્વારા ભાટકા કરવું છે, ક્યાં સુધી આમ હાલ છે? તારી માથે જવાબદારી છે, તને એટલી તો બુદ્ધિ છે કે નહીં? સમજતો નથી. હું પાય ભેગી કરીને બસાવા કરવાની કોશિશ કરું છું, તું ઉડાવ્યા કરશો. ઘરનો એક સભ્ય હિસાબ કિતાબ રાખે છે. આપણને ખબર પડે રૂપિયા ક્યાં જાય છે, કેટલા વપરાય છે, કેટલી બચત થાય છે. ને તમારે એ બાજુ કે ધ્યાન જ નથી તમારું.
બસ રૂપિયા વાપરવા સિવાય કઈ કરવું નથી. બસ બસ હવે તમે અત્યારે 2 જણા જાઓ તો જાઓ તમારા રૂમમાં જાઓ જાઓ તો પછી હવે કરશું જાઓ અમે આમાં તરકાવ છો મોટા સમજાવી દેજે વ્યવહાર છે ને હું જ કરવાનો હા ભાઈ, છું. અત્યારે હા ભાઈ હવે જા હાલતી થાય એમ તો કરો. ખોટું પાછું તમે માંદા પડશો માંદો હું પડું બેટા? પછી એમ થોડો માંદો પડું અને વ્યવહાર મેં ઉપર મારી ઉપર વટ જાય એટલે એનો મગજ એવો છે બોલી જાય હું એને સમજાવી દઉં તમે ચિંતા કરો હે હું એને સમજાવું તમે શાંતિ રાખો કોઈ વાતે સમજવું નથી. બસ વ્યવહાર વ્યવહાર વ્યવહાર. ઓકાત હોય ને તો અપાય તમને, નકર ન દેવાય હિસાબ કોઈને.